ગાંધીનગરના અડાલજ ખાતે ખાનગી એવોર્ડ સમારંભનું આયોજન કરાયું। ટુરિઝમ એવોર્ડની સિઝન 7નું આયોજન હતું। કાર્યક્રમમાં સીએમ, ડેપ્યુટી સીએમ ઉપસ્થિત રહ્યા। થીમ બેઝ ડેસ્ટિનેશન પાર્ક અને હેરિટેજ મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરાયું હતું। કાર્યક્રમમાં ગુજરાતી અને હિન્દી સિનેમા જગતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા। ટુરિઝમ ક્ષેત્રે વિવિધ એવોર્ડની પણ જાહેરાત થઈ। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતીઓને લોકો વિશ્વ પ્રવાસી કહે છે। દુનિયાના કોઈ પણ પ્રવાસન સ્થળે ગુજરાતી મળી જાય છે। સંબોધનમાં વધુ કહ્યું કે કચ્છના રણોત્સવમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ મુલાકાત કરી છે। 161 કરોડની સરકારની આવક થઈ છે। રમતગમત પ્રવાસન સ્થળ માટે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો। બેસ્ટ સ્પોર્ટ્સ ઓફ લોકલ ફોર મેન્ટેનન્સ હેરિટેજ માટે ધોળાવીરાને એવોર્ડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બેસ્ટ વેન્યુ ફોર કોન્સર્ટ ટુરિઝમ એવોર્ડ, ગુજરાત ટુરિઝમને બેસ્ટ પ્રમોશન ઓફ ટુરિઝમ માટે એવોર્ડ છે। ગુજરાત પોલીસને બેસ્ટ ટુરિઝમ ફ્રેન્ડલી પોલીસનો એવોર્ડ, બેસ્ટ મરીન ડેવલપમેન્ટ માટે મેરીટાઈમ બોર્ડને એવોર્ડ। મોદી સાહેબે કચ્છના રણમાં રણોત્સવ શરૂ કરાવ્યો ત્યારે કહેલું કે આખી દુનિયા આ રણ જોવા આવશે અને આજે એ વાત સાચી પણ પડી છે। આજે આ વખતના રણોત્સવની વાત કરીએ ને તો આ વખતના રણોત્સવમાં અત્યાર સુધીમાં 10 લાખ પ્રવાસીઓએ આની મુલાકાત લીધી છે। અને કેટલા રૂપિયાની આવક અત્યાર સુધીમાં થઈ હશે? 161 કરોડ રૂપિયાની આવક થઈ છે। ખાલી સફેદ રણ કહેવાય શું કે સફેદ રણ, જે વિઝન કહીએ, જે દ્રષ્ટિ કહીએ, એનું આ પરિણામ છે।